છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. અમદાવાદથી સમાચાર સામે આવ્યા છે કે શહેરના વહીવટ અને વિકાસ માટે મહત્વપૂર્ણ માનાતા વિવિધ હોદ્દાઓ પર ભાજપે નવા ચહેરાઓને જવાબદારી સોંપી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટની પસંદગી કરવામાં આવી. સાથે જ ડેપ્યુટી મેયર માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે પણ નવી નિમણૂકો જાહેર કરવામાં આવી છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓ હુમલાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમેરિકાના વર્જિનિયામાં સ્ટોર પર નોકરી કરતી વધુ એક મહેસાણાની મહિલાની ગોળી મારીને હત્યાની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘનાબહેન પટેલ પર એક અજાણ્યા બુકાનીધારી શખ્સે સ્ટોરની અંદર જ ઘૂસીને અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ગુજરાતમાં હાલમાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ખોટી અફવાઓ અને પેનિક બાઇંગને કારણે રાજ્યના કેટલાક પેટ્રોલ પંપો પર થોડા સમય માટે સ્ટોક ખાલી થવાની સ્થિતિ સર્જાઈ રહી છે. પરંતુ રાજ્ય સરકાર અને ઓઇલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં ઈંધણની કોઈ કમી નથી, પરંતુ લોકોના પેનિક બાઇંગના કારણે આ સ્થિતિ સર્જાઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશના કરોડો ઘરેલું રાંધણ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપતા એલપીજી સપ્લાય અને વિતરણના નિયમોમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. 25 મે 2026ના રોજ સરકાર દ્વારા લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ સુધારો આદેશ 2026 સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યો છે. આ નવા આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગ્રાહકોને વધુ સુવિધા અને સુગમતા આપવાનો છે જેઓ પોતાના ઘરોમાં એલપીજી સિલિન્ડર છોડીને પીએનજી કનેક્શન પર સ્વિચ કરી રહ્યા છે અથવા કરી ચૂક્યા છે. જૂના નિયમો મુજબ પીએનજી કનેક્શન લીધા પછી એલપીજી કનેક્શન કાયમી ધોરણે સરેન્ડર કરવું પડતું હતું, પરંતુ હવે તેની કોઈ જરૂર રહેશે નહીં. પેટ્રોલ ડીઝલના આકરા ભાવ વધારા બાદ હવે સીએનજી ગ્રાહકો પર પણ મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. દિલ્હી એનસીઆરમાં સીએનજીની કિંમતોમાં પ્રતિ કિલો ₹2 નો વધારો ઝીકવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં સીએનજીની કિંમત ₹83.09 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 દિવસમાં જ્યાં 4 વખત પેટ્રોલ ડીઝલ મોંઘા થયા છે, ત્યાં જ આ સમયગાળામાં ચોથી વખત સીએનજીના ભાવમાં પણ ભડકો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી ન થવાના કારણે અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને લીધે ઊભું થયેલું સંકટ હવે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડી રહ્યું છે. નવી દિલ્હીમાં ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓએ બેઠક કરી. બેઠક પછી ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વાંગે હોર્મુઝનો મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી ઉર્જા સુરક્ષા પર સ્પષ્ટ અસર દેખાઈ રહી છે. દરિયાઈ માર્ગોની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે અને ક્વાડ દેશ કોઈ પણ પ્રકારનો ટોલ લગાવવાનો પણ વિરોધ કરે છે. પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદના મુદ્દે કહ્યું કે તેની સામે ઝીરો ટોલરન્સ હોવું જોઈએ. જે દેશો પર આતંકવાદી હુમલા થાય છે તેમને પોતાની સુરક્ષાનો અધિકાર છે. 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમ વખત શપથ લીધા હતા. 26 મે 2026ના રોજ પીએમ મોદીના વડાપ્રધાન પદના સફળતાપૂર્વકના 12 વર્ષ પૂર્ણ કર્યા. તેમના 12 વર્ષના કાર્યકાળ પીએમ મોદીને દેશમાં એક મજબૂત અને લોકપ્રિય નેતા તરીકે સ્થાપિત કર્યા છે. આ સમયગાળા દરમિયાન તેમણે એક એવા નેતાની છબી બનાવી છે જે કઠિન નિર્ણયો લેવામાં અચકાતા નથી અને સતત નવા રસ્તાઓ બનાવવાનો પ્રયાસ કરે છે. પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સરકારે ઘણા કઠિન અને મોટા નિર્ણયો લીધા છે જેણે રાષ્ટ્રની દિશા બદલી નાખી છે, પરંતુ સ્થાનિક વિરોધથી લઈને વૈશ્વિક પ્લેટફોર્મ સુધીની ચર્ચાઓ પણ જગાવી છે. અમદાવાદ સાયબર સેલની એક્સપર્ટ ટીમ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મહિલાઓને પજવણી કરતા અને હેરાન કરતા અસામાજિક તત્વોના પ્રોફાઇલ તેમજ આઈડી પર કડક વોચ રાખવામાં આવશે. અમદાવાદ સાયબર સેલે આવી પજવણી કરતા તત્વો સામે 36 ગુના દાખલ કરીને 42 લોકોની ધરપકડ કરી લીધી. આવા જ વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.